મારું નામ સોલંકી આદિત્યસિંહ દેવેન્દ્ર. અમારું અહીંયા આજનું ટોપિક છે ચાઇલ્ડ લેબર પર. જે છોકરાઓને તમને ખબર છે તરીક છે અને આ જમાનામાં જે છોકરાઓ છે એ વધારે ભણવાની જગ્યાએ વધારે મજબૂરી કરવી પડે છે. તો મેં એમ કે છોકરાનું ભવિષ્ય હમણાં ભણવામાં છે. છોકરાઓ ભણશે તો જ આગળ વધશે નહીં કે આગળ આવી શકે નહીં. અમે મારું મોસ્ટ ઓફલી ભણવાનું કારણ એ જ હતું કે છોકરાઓને જ્યાં અમે દેખીએ છીએ ગામડામાં ઘણી વાર નીકળીએ કે છોકરાઓ કામ કરે છે, મજૂરી કરે છે, પાન ઉત્તમ મસાલા ખાઈ શકે જ્યારે એમને ભણવું જોઈએ. આજ આપણે ભણવાના ટાઈમ પર એ પહેલાં મજૂરી કરવા જતા એની જગ્યાએ અમે છોકરાઓને ભણવું જોઈએ. બીજો મુદ્દો, છોકરાઓના આ જમાનામાં જ્યારે ભણવાના તકો મળે ત્યારે છોકરાઓ ભણવાની જગ્યાએ લોકો એમના મા બાપ હોય છે એમને કામ પર મૂકી દે છે. જ્યાં એમના વચ્ચે અમે સર્વે કર્યું હતું જેમાં એમના એ પાડીને અમે પૂછ્યું કે તમે તમારા છોકરાને શું લેવા તમે મજદૂરી પર કે એના પર મૂકો છો. તો તેમણે એમ આવ્યું કે અમારે છોકરા છે, અમારા ઘરમાં મેં 2 જણા કમાવાવાળા છે, એક મેં અને મારો છોકરો. અગર મેં કમાવું 5,000 રૂપિયા કમાવું એ 2,000 કમાવશું તો મારું ઘર ચાલે છે, કે મારું ઘર ચાલે નહીં. તો એ છોકરાને પછી અમને એવું થયું આવું વાત એમની બી ખોટી નહીં. એમને લાગે છે કે છોકરા ઘરમાં એ પોતે નહીં ખાઈ શકતા પછી એમના છોકરા કંઈ ભણવાનું નહીં. સરકારે હજુ તકો કાઢી છે છોકરા ભણી શકે પણ પોતાની ઘરની કન્ડિશન જોઈને ઘણા છોકરા એવો છે કે નહીં ભણી શકે. સરકાર કરે છે પણ આપણાથી એવું કરી શકાતું નથી. છોકરાઓનો ઘણી વાર એવું થાય છે કે છોકરાઓ આ જ ગામની વાત અમે જ્યાં છોકરાઓ દેખાય છે છોકરા ભણે છે એવું નથી, મસ્તી બી કરે છે. પણ જ્યારે ગાળોની વાત થઈ જાય, કપડાપટ્ટીની વાત થઈ જાય છોકરા ત્યાં આવી જાય છે. એવું નહીં કરી જાય વધારે જાણવા મળે છે. જેટલું ભણવા પર ફોકસ કરવું જોઈએ એટલું ભણવા પર ફોકસ હોતું નથી. ગુટકા છે, કામ ધંધો છે, એ બધા પર ફોકસ વધારે હોય છે. આપણે અહીં જ છે કે સચિન કરીને છોકરા આવે છે એ આપણે પેલા અહીં ભણતા લગભગ અહીં જ ભણતા એને કને પૂછ્યું કે હવે કે મેં નહીં ભણતો, હવે મારે કમાવા જવું પડે કે દિવસે 100 રૂપિયા કમાવો તો મને એ વધારે પૂછે. એના હિસાબે છોકરા અહીં ના આવે તો બીજા દુનિયામાં કેટલા હશે. પોતે આપણા દેશો આપણે જ ગામમાં હમણાં સર્વે કરવા એકથી નીકળીશું તો કેટલા 10-15 તો એવા જ નીકળી જશે કે જે ભણતા નહીં હોય, એમને ઘરમાં કામ જ કરવું પડશે. કારણ કે ઘરની પરિસ્થિતિ બી હોય એટલે એનું કારણ છે કે એમના ફાધર કમાતા નહીં હોય. કારણ કે બીજું કારણ એવું છે કે દારૂની લતે કેવા બધા ચડી ગયા હશે. પ્રોબ્લેમ એમાં આવે છે એમના લીધે એમના છોકરાઓને કમાવા જવું પડે છે. છોકરાઓને આપણે જાણીએ છીએ, આપણે દેખ્યું તો છે નહીં કે દેખ્યું નહીં, બધા આપણે જાણીએ છીએ. ઘરની બહાર ગુજરાતમાં દારૂ બંધ છે તો બી નહીં, ડ્રાય સ્ટેટ હોવા છતાં પણ ડ્રાય સ્ટેટ નથી. એના કરતાં આપણે કારણ કે મુદ્દો ઘરમાંથી જ છે. જો મોટું જ કોઈ માણસ એવો હશે કે જે પીવે છે કે ગુટકા ખાય છે એમનું જ અસર બાળકોને છે કે આ વસ્તુ મારા પપ્પા કે આ દાદા ખાય છે તો હું બી ખાઈ શકીશ. આનું એક નિવારણ છે કે મા બાપ તમે પીવો પણ તમે તમારા છોકરા પ્રત્યે સ્ટ્રિક્ટ રહો. હવે તમે સ્ટ્રિક્ટ રહેશો થોડો તમે એમ નહીં કરતા તમે એને મારો, એમને ખાલી એમાં શીખવણ આપો કે તમે એના વધારે ના બોલો કે તમે એના પર તમે તમને દેખીને જે કરશો તમે રાતે 6 વાગે નીચે બેસી જશો તો એને તો એમ જ કે પપ્પા જે ખોટી વસ્તુ છે જ નહીં આવા દો. એના હિસાબથી મેં થોડીક ભૂલ બાળકની બી હશે, થોડીક ભૂલ ઘરના પેરેન્ટ્સોની બી હશે, પરિવારની બી હશે. જો એ સુધરશે તો આપણા છોકરાઓ સુધરશે. જેવું વાતાવરણ રહેશે એવું છોકરો એક કોરો પેપર જેવો લોકો જેટલું લખશે તમે જેવું લખશો એવું લખશો. બ્લેન્ક પેપર જ છે બાળકો. મારા બિલકુલ બ્લેન્ક પેપર છે. જેવું આ ચાર્ટ છે વ્હાઈટ હતું અમે એના ડિઝાઇન પાડી જેવું બનાવ્યું. હવે એને ખાલી વિચારીએ છીએ કે છોકરાઓ ભણશે તો આગળ વધશે નહીં કે હું હમણાં આગળ જઈને કંઈ ભવિષ્ય છે નહીં. એને સુધારવું હશે તો તમે તમારા આગળ પોતે પગલું લેવું પડશે. મા બાપને ટીચરને પગલું લેવું પડશે. 10% નહીં તો 2% તમે થોડી કોશિશ કરશો તો બાળક આગળ વધી શકશે. 50 અંદરથી ખાલી અમારું એ જ વિષય છે કે 50 અંદરથી ખાલી 2 છોકરા બદલી જાય તો આ ઘણું સારું છે. કેમ કે 50 માંથી 2 બી હાજરે તો દેશ સુધારવાની શક્યતા છે. થેન્ક યુ.